નમસ્કાર મિત્રો, ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ, હું લલિત સુહાગિયા. મિત્રો, આ જે ઐતિહાસિક જે આ મકાન છે, ઠેલ થાંભલી અને વાસા નળિયાવાળું આ મકાન છે. આ મકાન જોઈને તમને તમારી સ્કૂલ યાદ આવી જાય. સત્ય હકીકતમાં આ સ્કૂલ છે, આ નિશાળ છે, આ શાળા છે. આ શાળા 80 વર્ષ પૂર્વે, 80 વર્ષ જૂની આ શાળા છે. નવસારી સ્થિત લોકેશન છે. નવસારીનું જલાલપુર ગામ છે, જલાલપુર વિસ્તારની આ શાળા છે. જ્યારે આ શાળા 80 વર્ષ જૂની છે. આ 80 વર્ષ માં લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ શાળા બંધ છે. તો આ શાળાની અંદર હજારો ને લાખો વિદ્યાર્થી ભણ્યા છે અને એ આ દેશની માટે ખૂબ કામ ઉપયોગી અને ગૌરવ લેવા અધિકારીઓ થયા છે, મોટા પ્રોફેસરો થયા છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ થયા છે. તો આ શાળાને આજે વંદન કરીએ, કારણ કે શાળા એક મંદિર કહેવાય. આ મંદિરની અંદરથી હજારો વિદ્યાર્થીઓએ સંસ્કારોનું સિંચન કર્યું છે અને આ દેશને અને આ પરિવારને અને આ રાષ્ટ્રને માટે ખૂબ ઉપયોગી થયા છે. આ એક સરસ મજાનું છે. આ મેદાનની અંદર નાના નાના ભૂલકાઓ, અનેક બધા ભૂલકાઓએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ માટેનો આ એક સુંદર મજાનો પાઇપ છે. આ જનતા હાઈસ્કૂલ આનું નામ છે, પણ આજે ત્યાર પછી આ નવું બિલ્ડિંગ બનેલું એ પણ આજે બંધ હાલતમાં છે. જુઓ, આ 80 વર્ષ તમને આખી સ્કૂલ આપણે બતાવવાની છે. આ 80 વર્ષ જૂનું છે. જો સ્ટ્રક્ચર, આજે કોઈ પણ એવો આર્કિટેક્ટ કે એન્જિનિયર આવે તો 80 વર્ષ એનું સ્ટ્રક્ચર ક્યારે પણ ટકવાનું નથી. પહેલાંના જમાનાની આ ગ્રીલ છે. જ્યારે લિન્ટર, કોપિંગ, બીમ, કોલમ આવી ટેકનોલોજી નહોતી ત્યારે ખરંજો જે કમાન છણતા એ ટાઈપનું અંગ્રેજો વખતની આ સ્કૂલ છે. આ મકાન બાંધકામમાં તથા સ્કૂલને નિભાવવા માટે મોટી રકમનો નીચે લખ્યા મુજબ 80 વર્ષ પહેલાં જ્યારે રૂપિયાની કેટલી કિંમત હતી એ આ શિલાલેખમાં આપણે, આ સ્કૂલના શિલાલેખમાં આપણે ઉલ્લેખ કરવો છે. આ મકાનના બાંધકામ તથા સ્કૂલને નિભાવવા માટે મોટી રકમો નીચે લખ્યા મુજબ છે. જલાલપોરના શેઠ ફૂલચંદ રાય પોતાના મરહમ કાકી બાઈ પાર્વતી વીરચંદ પ્રેમજીના વિધવાના પૂર્ણાર્થે ₹2001 જલાલપોરના બાઈ જેનાબાઈ શેઠ અલીભાઈ આસરણભાઈના વિધવાઓએ પોતાના મોરમ પુત્ર કાસમભાઈના સ્મરણાર્થે અમલસાડના શેઠ નગીનચંદ દુર્લભચંદ પોતાના મરહૂમ પિતાના પૂર્ણાર્થે ₹1001 4 શેઠ રાયચંદ દુર્લભચંદ કાલિયાવાડી જેઓએ 501 અને શેઠ ફૂલચંદ શેઠ જલાલપોર પોતાના પિતાના પૂર્ણાર્થે ₹250 આપે છે. ત્યારે આ સમયની અંદર એ લાખો ને કરોડોની કિંમત ગણાતી એ સમયે આ શિલાલેખ છે. તો જો સરસ મજાનું સ્ટ્રક્ચર છે. આમાં હજારો વિદ્યાર્થીઓએ સંસ્કારનું સિંચન થયું છે. હજારો વિદ્યાર્થીઓને અહીંથી કાંઈક ને કાંઈક પ્રેરણા મળે, આ દેશને ઉજળો બનાવવા મદદરૂપ થયા છે. આ હોલ ક્યારે બન્યો, આ એમનો શિલાલેખ છે. મોતી હોલ, મોતીચંદ શામજી માજી ચેરમેન તથા તેમના ધર્મપત્ની બાઈ મણિબેનના સ્મરણાર્થે આ હોલ શેઠ વીરચંદ મોતીચંદે બંધાવી આપ્યો છે. સંવંત 2000 એટલે કે 181ની સાલ, 81 વર્ષ થયા. સંવંત 2000ની સાલ, મહાવદ બારસ, તારીખ 21/2/1944 થી 100 રાઈટ. 80 વર્ષ પૂર્ણ થયા છે. 81મું વર્ષ ચાલે છે. છતાંય સ્ટ્રક્ચર હાજરને છે. સરસ મજાનું આ સ્ટ્રક્ચર છે. તો આવી ભવ્ય ઇમારતને સત નમન. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.